હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સૌથી પહેલાં તો એ જ કહેવાનું છે કે કાલનો બ્લોગ કોણે કોણે જોયો છે, ન જોયો હોય તો ફટાફટ જોઈ આવજો. અને હા, જેણે જેણે જોયો છે તો એ લોકો મને આ બ્લોગમાં કમેન્ટ કરજો કે એ બ્લોગમાંથી તમને શું એ ગિફ્ટ કોને અને કેવી રીતે મળી છે. એક તો પહેલાં એ ગિફ્ટ કોને મળી છે અને શું કામ મળી છે એ કરવાનું છે કોમેન્ટમાં. અને બીજી વસ્તુ એ કે ગિફ્ટની અંદર શું હતું એ કોમેન્ટ કરવાનું છે. તો સૌથી વધારે આપણે કમેન્ટ થાય એ લોકોને આપણે ગિફ્ટ તો આપીએ જ છીએ. તો આ વખતે બીજી ઓફર લઈને અમે આવ્યા છીએ કે કોને પાછી ગિફ્ટ આપવાની છે. તો એ ગિફ્ટ કોને આપવાની છે ને અમે સાંજે નક્કી કરશું. અને તમે આગળનો વિડીયો મારો છેલ્લે સુધી જોયા કરજો. તો અમે તમને સાંજે કહીશું કે હવે પાછી ગિફ્ટ કોને મળશે. તો એવું નથી કે જેને પાછી ગિફ્ટ મળી હોય એને બીજી વખત ન મળે, એને બીજી વખત મળશે. પણ અમારે જે ઓલું હોય આ વખતે કેમ એવું હતું કે સૌથી વધારે કમેન્ટ કરી હોય અમારી સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી જેણે સપોર્ટ કર્યો હતો એને અમે ગિફ્ટ આપ્યું. તો હવે નેક્સ્ટ એવી રીતે જ છે. અને જો અત્યારે તો ભાભીની લોકો કોઈ છે નહીં રૂમમાં, તો અત્યારે બધું સુમસામ થઈ ગયું છે ઘર. અત્યારે અમે ઘરમાં છીએ. નિકુંજભાઈ અત્યારે સૂતા છે અને મમ્મીની લોકો ઉપર ધાબે કપડાં સુકાવા ગયા છે. કે મારે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો હું તો મમ્મી આવી ગયા, કપડાં સુકાઈ ગયા. તો આજે તો કાંઈ ભાભી છે નહીં. કચરા પોતાની એક વસ્તુ બાકી રહી ગયું છે, બાકી બધું થઈ ગયું છે. તો તને ખબર છે ગિફ્ટ હું આપી છે કે હજી નથી ખબર? હજી નથી ખબર ને, પણ તે વ્લોગ નહીં જોયો હોય ને કંઈક નવરા નથી. મમ્મીને હજી સુધી નથી કીધું કે ગિફ્ટમાં છે હું. વ્લોગ જોવાનું બાકી. તો મમ્મી વ્લોગ જોહે તો આ વ્લોગ જોઈને મમ્મીને નથી ખબર છે અમારા ઘરમાં કોને હું ગિફ્ટ આપી છે. તો બધા વ્લોગ જોઈને પછી બધાને ખબર પડશે. તો તમે લોકોએ અત્યારે ન જોયો હોય તો ફટાફટ પહેલાં વ્લોગ જોઈ આવજો. તો તમને ખબર પડે કે ગિફ્ટમાં શું આપ્યું છે. તો તમારે પણ નેક્સ્ટ ટાઈમ ગિફ્ટ જીતવી હોય તો તમારે એટલી વસ્તુ કરવી પડશે. બસ ખાલી કાંઈ છે ને, એકદમ સિમ્પલ કોમેન્ટ કરવાનું છે. પહેલાં વ્લોગ જોવાનો છે. તો મમ્મી પહેલાં અત્યારે થોડું ઘણું કામ થઈ ગયું, ખાલી કચરા પોતે બાકી છે. પહેલાં વ્લોગ જોઈ લે અને પછી એનું કામ ચાલુ કરશે. તો અત્યારે એટલા બધા ફેન્સ થઈ ગયા છે અમારા. તો ઘણા લોકો અમને કોમેન્ટ કરીને ફોન કરીને કહેતા તમારો વ્લોગ ક્યારે આવશે. તો અમારો વ્લોગનો ટાઈમ છે રોજ સવારે 8:30 અમારો વ્લોગ આવી જાય. એ લોકો કામ કરતાં કરતાં અમારો વ્લોગ જોયા કરતા હોય. અડધા લોકો તો મારા ફ્રેન્ડ ને એ બધા છે ને, એ લોકો તો અત્યારે ટીવીમાં ચાલુ કરી દીધો એ વ્લોગ. એ લોકો સવારે ખાવા ટાઈમે, સાંજે ખાવા ટાઈમે વ્લોગ જોતા હોય. તો બસ આ જ છે. અને શું ગિફ્ટ હવે રાખવાની છે તો એ અમે હવે ડાયરેક્ટ મળશું સાંજે અને તમને કહીશું કે કઈ રીતના ગિફ્ટ મળશે. હવે આગળની તમારે લેવી હોય તો બાય બાય, સી યુ. હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે આવી જશે ઘરે ઓફિસથી. અને મમ્મી આજે શું બનાવ્યું છે તે? અડદની દાળ, બાજરાના રોટલા સાથે કાંદાનો સંભારો. હવે આજે ઓફિસે ગયો હતો એ ઓલાનો ફોન આવ્યો અમેરિકાથી, ભાભીનો ફોન આવ્યો હતો અમેરિકાથી. હા, એટલે એ કે તમે બધાને ગિફ્ટ આપો છો કે અમને તો આપો કે એમ. મેં કીધું કે અહીંયા નથી આવું, કે તમે અહીંયા આવીને ગિફ્ટ આપી દો. તમે કે બધાને ઘરે ગિફ્ટ આપવા જાવ છો કે એમ. તો તમારી કે અહીંયા આવવું પડશે એમ. મેં કીધું કાંઈ નહીં. મેં કીધું અમારે ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને, સબસ્ક્રાઈબર વધી જાય ને, તો ન્યાય આવશું પછી તમને ગિફ્ટ દેવા. કે અમે વિડીયો જોઈએ છે ને, અમે કે લાઈક ને કમેન્ટ કરીએ જ છીએ કે અમેરિકાથી, કે અમેરિકા દેવા આવો કે એમ. હવે તે મેં ફોન કરીને મેં કીધું હાલો, મેં કીધું ત્યાં ઓફિસે છું. કાંઈ નહીં, કે પછી સાંજે ઘરે આવીને કરજો એ કે એમ. એ આપણે ગિફ્ટ તો લેવાનું જ છે કે તમારા અમે. અરે એને રાતે જ વાગ્યા હતા. હું ત્યાં ભેગો છે 9 વાગ્યા હતા ઓફિસે, 9:30. તે એને રાતના 12 જ થયા જ્યારે ફોન કર્યો તેણે. એ કે અમારે રાત જ છે. હા, એ કે ઉઠી ગયા કે નહીં? મેં તો ઉઠી શું ગયા, ઓફિસે પૂકી ગયા એમ. આપણા વિડીયો અમેરિકા સુધી પૂકી ગયા, અમેરિકા વાળા જોવે છે. મેં કીધું તમે શું કરો, ટાઈમ છે કે આપણે રોજ કે તમારા વિડીયો જોઈએ છે એમ કહેતા હતા. હા, તો પછી આપણે બીજી ગિફ્ટ રાખી છે પાછી રાખી છે. પાછી કમેન્ટવાળાની પણ કમેન્ટ કરશે એટલે બીજી રાખી છે. પણ હજી અત્યારે નથી ભાઈ, વિચાર્યું નથી શું કરવાનું. થોડીક વાર વિચારીને પછી પાછું કેવું કે આ વખતે કઈ રીતના, આ વખતે અલગ રાખવું છે. કમેન્ટવાળું હતું ને, આ વખતે કંઈક બીજું રાખવાનું છે. પણ આ 1-2 મહિનાની અંદર જ કરવાનું છે. શું કરવાનું છે? હા, હું કઈ રીતના આપવાનું છે. તો જો મમ્મી અત્યારે બનાવે છે રોટલા. અને પપ્પાનો કોને યાર વાત કરે? ફોન ચાલુ છે, જીમ ફાઈન ફોન આવ્યો છે. પપ્પા જો એની બેન હારે વાતો કરે છે. કોનો ફોન આવ્યો છે પપ્પા? કોનો ફોન આવ્યો છે? ફુવા છે. જો ફુવાન પગ પડી ખબર કેડી કેમ છે ફુવા? બાંધ્યો. જય શ્રી કૃષ્ણ. પગ બતાવો, પગ છોકરાને ખબર પડે એને. ફુવાન પગ પાકી ગયો છે.
હા પગ બતાવો પગ હું જોવાનું ઈ કે? ખબર કાઢવાની જો ઓહો. પાટો બાંધ્યો કેવડો જઈ ઓહો આખા પગને પાટો બાંધી દીધો છે પણ હા હા ફઈ બેઠા જો ફઈ કંઈક લસણ ફોલતા લાગે છે અને લહણ ફૂલે ફઈ લસણ ફોલે છે એ કે દાંત ખાવ. વેય લાગે ફુવાના બધે ફુવાના જ પૂરા થઈ ગયા ફઈ નહીં પૂરા થઈ ગયા દાંત એક કે નથી દાંત વેય દાંત ગયા છે દાંત પૂરા થઈ ગયા જો મોટું જો. દાંત વેય ગયા દાંત નથી સોફ્ટું છે સોફ્ટું થઈ ગયું ફુવાને સોફ્ટું નથી રાખતા ખાવા ટાણે સોફ્ટું ચડાવી દેવાનું ના ના એ સોફ્ટું બીજું બનાવવા નાખ્યું છે હમણાં ડોક્ટર ત્યાં લઈ લીધું મને કે 15 દી કાઢો આમ રિપેરિંગમાં નાખ્યું છે ગેરેજમાં ગેરેજમાં નાખ્યું નવું બનાવવું ભરત ક્યાં ટ્રેક્ટર આપી ગયો તો જો અત્યારે ફોન ચાલુ છે અત્યારે મારે ફુવાનો કઈ વાત કરે છે હે છે હાડા હાથ ઉપર થઈ ગયો હાડા હાથ થઈ ગયા હાડા સનો ફોન ચાલુ છે કઈ છે એટલે આ ક્યારનો ફોન ચાલુ હતો ને એ હજી વાતો કરે છે એ કંઈક ભલા ભરતભાઈ આપણે ટ્રેક્ટર રાખે છે બધે ત્યાં છે એની વાત હા ભરતભાઈ આપણે છે એ ટ્રેક્ટર રાખે છે તો ત્યાંની વાતો કરે છે તો હાલો હે હા ઠીક અહીંયા રોકાવા આવવાના છે ઠીક શાક લઈને એવું કહેતા હતા આવવાના છે રોકાવા આવવાના છે તો હવે પાછા ફઈ રોકાવા આવે છે હમણાં શાક ને એવું બધું એને વાડી છે ને ત્યાંથી લાવતા છે ને શાક ને એવું બધું લેતા આવે અને એને શું થયું તું ફઈને હા છાતીમાં નળી બ્લોક થઈ ગયું હાર્ટ એટેક જેવું થયું હતું ને મિની હાર્ટ એટેક જેવું થયું હતું તો એની દવા લેવા આવે છે 2 મહિના 2-2.5 મહિના થઈ જાય પૂરી થઈ ગઈ છે દવા તે એટલે ફોન આવ્યો હતો હા એ આવ્યા ને ત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો હતો પહેલો 1-2 વ્લોગ ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યા હતા ત્યારે આપણે અહીંયા આવ્યા હતા 2 મહિના થઈ ગયા આપણે 2-2.5 મહિના તો હવે અત્યારે હા રજનીભાઈ લગ્નમાં આવ્યા હતા આપણે પહેલો વ્લોગ ત્યાંથી જ ચાલુ કર્યો હતો રજનીભાઈ લગ્નમાંથી જ તે તો જો હવે રોટલાની બની જાય એટલે આપણે જમવા બેસી જઈએ અને ભાભીને પૂછી લઈએ કે તમારો વ્લોગ બની ગયો છે કે કેમ છે તો હાલો બાય બાય હે પણ ભાભી નહીં હા એ મેં કહેતા હતા મેં કીધું રજા પડવાની છે ઓફિસે તમે ત્યાં રોકાવાના છે એટલા દિવસ તો એ કંઈક નહીં એને ભાઈના છે ને ઓફિસ ત્યાં જ છે જમીનભાઈ બાજુમાં છે એક્ઝેક્ટ ઓફિસ ત્યાંથી વહી જાય એમ કહેતા હતા અમે કાલે ઘરે ગયા હતા તેણે મકાઈનો સેવડો બનાવ્યો હતો મકાઈનો સેવડો બનાવીને ખવડે ઓલા પણ ગિફ્ટ આપીને આવ્યા પછી ત્યાં ગયા હતા ભાભીને મૂકવા હાટું હા તો મોડું થઈ ગયું હતું સાંજે ઘરે પહોંચતા 11 વાગે વાગી ગયું હતું તો હાલો હવે આપણે પાછા મળ્યા જમવા ટાઈમે તો અમે જમી લઈએ અત્યારે હેલો એવરીવન તો જો અત્યારે મમ્મીની વાસણ ઉઠકે છે અને આ મંદિરમાં છે ને કંઈક નીકળી ગયું છે શું થયું હા એટલું વસ્તુ તો પાછળથી નીકળ્યું ખાનાની પાછળથી તો જો આ છે અમારું મંદિર હા એ ઊંધાહોળું જ છે એ નીચે અગરબત્તી મૂકી હોય ને એટલે નીચે બળી ગયું હોય ને ઓલું ઉપર રહી ગયું છે એવી રીતે થઈ ગયું આ ખાનાની પાછળ એટલી બધી વસ્તુ પડી છે કેટલા વર્ષ થઈ ગયા 2-3 વર્ષ થઈ ગયા ત્યારથી એટલું બધું આ પાછળ પડ્યું છે આવડું આ બે વસ્તુ 2 વર્ષથી પાછળ વહી ગઈ હતી અત્યારે મેળી ખબર નહોતી ક્યાં વહી ગઈ હતી આપણે એમ કહેતા હતા કે જલ્લું ઘરે લઈ ગઈ છે કે એના બેગમાં વહી ગઈ છે ભૂલથી ત્યાં ખોવાઈ ગઈ હતી પણ જો અત્યારે મળી ગઈ છે 2 વર્ષ પછી આવડી આપને બધું વસ્તુ મળ્યું છે અગરબત્તી બધી ગાયબ થઈ ગઈ એટલી બધી એટલે ખબર પડી ગઈ કે વસ્તુ બધું ગાયબ થઈ ગયું તેમાં બુક ને મળી માતાજીની ચૂંદડી મળી ને બધું પાછળ હતું એ બધું મળી ગયું થઈ ગયું રિપેરિંગ એવરીવન તો અત્યારે તો જમીન ઊભા થઈ ગયા અને 9 વાગ્યા છે ત્યાં દર્શિતભાઈનો ફોન આવ્યો કે એની એંગેજમેન્ટ છે હમણાં નજીકમાં તો એણે કીધું એને બુકિંગ કરવું છે ઇન્ડો વેસ્ટર્ન તો અમે અત્યારે ઇન્ડો વેસ્ટર્ન બુકિંગ કરાવવા લાવવાનું છે તો 5-10 મિનિટમાં ફોન આવે એટલે પાછા અહીંથી નીકળી જઈએ અને ત્યાં જઈને શોરૂમે જઈને પછી જોઈએ કે દર્શિતભાઈને કેવું ગમે છે ને કેટલી વાર લગાડે છે એક તો એને કપડામાં છે ને બહુ જ વાર લાગે એને આમ મેળ જ ન આવે અમે દર વખતે જઈએ ને મેરેજ ને એવું હોય તો 4-5 જગ્યાએ જો ફેરવવું જ પડે તો આ વખતે જોઈએ છીએ કે એને એક વખતમાં કેમ ભેગું થઈ જાય છે કે નથી થતું
તો આગળનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. વરાજો તૈયાર થઈ ગયો. વરાજો શોર્ટ પહેરવું છે લોંગ જ મસ્ત લાગશે. જો નવા નખરા કરી શકો. તો જો દર્શિતભાઈ ફાઇનલી પૂગી ગયા છે. એના એંગેજમેન્ટની તૈયારી હાલે છે પૂરેપૂરી. શું કીધું તારે ઘરવાળી શું કહી છે? હાલ છે કે નહીં? હવે દર્શિતભાઈનું કંઈ હાલ છે નહીં. દર્શિતભાઈનું ઘરવાળી બધું કહે એમ કરવાનું છે હવે. ના ના મૂકવાનું થોડું ભાઈ. મોકલી દીધું નેટ ને ચાલતો હે અરે લાંબા શોર્ટ ને મને શોર્ટ નું લાગે લાંબુ કરતા. તને શોર્ટ સારું લાગે છે તો શોર્ટ કરી નાખીએ. તો અમે જો ફાઇનલી પહોંચી ગયા છીએ ત્યારે દર્શિતભાઈનું એંગેજમેન્ટનું બુકિંગ કરાવવા માટે. અને દર્શિતભાઈ બુકિંગ કરી નાખ્યું છે. 4 થી 5 ફેરવી નાખ્યા છે. અને આપણે અત્યારે એટલા અંધારામાં આવી ગયા છે. અત્યારે વાગી જશે 8 વાગી જશે. 8 તો નથી વાગ્યા, હકીકતમાં તો 9:30 10 વાગી જશે. 8 વાગે તો ખાઈને ઉભા થયા હતા. તો જો અહીંયા અમે બુકિંગ કરવા આવી ગયા છે. આપણે મોટા વરાછા. તો તમને કલેક્શન બતાવી દઉં. થઈ ગયું દર્શિતભાઈ બુકિંગ કે નહીં? ફાઇનલી 10-12 પહેરીને બુકિંગ કરી નાખ્યું છે. ફાઇનલી અમારું બુકિંગ થઈ ગયું છે. અને હવે અમે જઈએ છીએ કે દર્શિતભાઈ ખવડાવી દીધું. દર્શિતભાઈ શું ખવડાવવાનું વિચાર છે તમારો? કોકો બોકો પીવડાઈ ગયો બદામ છે અહીંયા ન હોય ને ક્યાંક આપણે અહીંયા વચ્ચે આવે ને રસ્તામાં એ તો જ્યુસું છે એમાં નથી જવું. તો જો અમે અત્યારે છીએ મોટા વરાછામાં અંબિકા માર્કેટ બાજુ છીએ. હે જ્યુસ પીવા જવું છે તો જ્યુસ પી નાખીએ. એમાં શું હોય હાલો. તો ગાય અમે અત્યારે જઈએ છીએ જ્યુસ પીવા માટે. અને અમે અત્યારે બુકિંગ એમાંથી કર્યું ખબર છે? કનિક્સ ઇથનિકમાંથી બુકિંગ કરી દીધું છે. એ ભાઈ બહુ મગજમારી કરતા હતા 100 રૂપિયા પણ છેલ્લે ફાઇનલી કરી તો દીધું. તો અમે લોકો ફાઇનલી બુકિંગ કરીને એંગેજમેન્ટનું આવી ગયા છીએ. અને દર્શિતભાઈ પાર્ટી આપે છે. નાની અમથી પાર્ટી છે. આ મોટી પાર્ટી તો હજી બાકી જ છે. તો કંઈક કોકો બોકો પીવડાવી દે દર્શિતભાઈ. તો એનો ફોન ખબર નહીં એની ઘરવાળી યારે ક્યારનો હાલે છે. હજી તો એંગેજમેન્ટ થવાની વાર છે 10-15 દિનની. પણ એ ફોન 1 મિનિટ મૂકી નથી શકતો. તો જો એનો ફોન ચાલુ છે ત્યાં કોકો આવી ગયો. હજી એને ભાઈ ફોન મૂક્યો નથી. આ નવી હગાઈ થાય એટલે ફોન બંધ ન થાય. તો અમે અત્યારે મગાવી લીધો છે થીક શેક અને એક કોકો. જો એ કહે છે ફોન મૂકી દીધો. તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા હતા. અને દર્શિતભાઈને ગમી ગયું છે. પણ એ અત્યારે વ્લોગમાં નથી બતાવ્યું કારણ કે એ પછી વ્લોગમાં મુકાય એમ નથી. કારણ કે તો એની એંગેજમેન્ટમાં સરપ્રાઈઝ શું રહી. તો જે એને ઓરિજિનલમાં ગમ્યું છે એ આપણે એમાં નથી મૂક્યું. અને જો અત્યારે કેટલા વાગ્યા છે ખબર? ઘડિયાળમાં જોવો 11:53 થઈ છે. 12 વાગ્યા છે તો આપણે વ્લોગ ઉતારવાનો થોડોક બાકી રહી ગયો હતો. કારણ કે છેલ્લે આપણે જે કહેવાનું હતું કે અમારા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને એ ન ભૂલાય. તો એની માટે આપણે સ્પેશિયલ રાતે 12 વાગે અત્યારે વ્લોગ બનાવવો પડે. બસ તો તમે એને કોમેન્ટ લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે પાછા મળ્યા કાલે સવારે. બાય બાય.